વાલા મારા ધોરણ 11 સાયન્સ 11માં ને કે 12માં 11મા ધોરણમાં અત્યારે તમને એક વાત કેવી છે મારે. તમે કહેશો સર કહી દો, તમારી સામે જ બેઠા છીએ. વાત વાલા બચ્ચા એવી છે કે એડમિશન તમારે જે કોલેજમાં લેવાનું છે ધોરણ 12 પછી લેવાનું છે. તમારે કઈ બ્રાન્ચમાં જવું છે, તમારે કઈ ફેકલ્ટી આગળ સિલેક્ટ કરવી છે. જો બાયોલોજી ગ્રુપ છે તો એની અંદર નીટ ક્લિયર કરીને MBBSમાં, આયુર્વેદિકમાં, હોમિયોપેથીમાં, નર્સિંગ, ફિઝિયો, ફાર્મસી, બહુ બધી લાઈન છે. આ તો મેં ગણી શકાય એવી થોડી કીધી. એવું જ એન્જિનિયરિંગની પણ બહુ બધી બ્રાન્ચ છે. હવે એમાંથી કઈ બ્રાન્ચમાં કઈ કોલેજમાં જવું છે એ તમને અંદરથી થોડુંક ઇન્સ્પાયર્ડ થાય ને એવી એક વાત હમણાં કહેવા જઈ રહ્યો છું. રાઈટ નાઉ, હમણાં અત્યારે 12મા ધોરણના એડમિશનની પ્રક્રિયાનો ભાગ ચાલી રહ્યો છે થોડા ઘણા વર્ષ. તો તમે જોજો, તમારા માટે હજી એક આખું વર્ષ ને બીજું એક વર્ષનો સમય છે કે તમારે જે એડમિશન્સ લેવાના છે એની અંદર કઈ કોલેજમાં કેટલા મેરિટ રેન્ક પર ને કેટલા માર્ક્સ પર એડમિશન અટકે છે એ તમને રાઈટ નાઉ ખબર પડશે કે તમારે જે કોલેજ, જે બ્રાન્ચ અને મેરિટ શું છે એ જોયા પછી વાંચવાનો ઉત્સાહ છે ડબલ થઈ જશે. 5 ગણો, 50 ગણો, લાખ ગણો ઉત્સાહ થઈ જશે. અને જે દોડવા લાગશો ને સાહેબ, અનબિલીવેબલ હશે. વાત મારી માનશો તો મજા બહુ આવશે તમને. એટલે આજે જઈ અને ધોરણ 12ની એડમિશન પ્રક્રિયાની હું કશું જ માહિતી નહીં આપું, કારણ કે મારી પાસે ઢગલાબંધ માહિતી છે, પણ હમણાં બધી આપી દઈશ ને તો તમે જાતે અંદર શોધશો નહીં. ધોરણ 12 સાયન્સ એની અંદર જે બાળકો પાસ થઈને એડમિશનની પ્રક્રિયાના ભાગમાં જઈ રહ્યા છે અત્યારે, એ બધાને મળો થોડુંક, એના મેરિટ રેન્ક જાણો, એના માર્ક્સ જાણો, અને પછી તમે તમારો વિચાર એને રજૂ ના કરો, તમારા પોતાના આત્માને કહી દેજો કે મારે આ જગ્યાએ આવી રીતના એડમિશન લેવું છે, મારે આટલા માર્ક્સની જરૂર છે આવી કોલેજના એડમિશન માટે. જુઓ બોસ, પછી કેવી દોડ તમે કરી શકો છો. રાઈટ, થોડું કામ કરજો મારા વતી. આટલું પોતાના માટે, તમારા માટે કરવાનું છે. આવો મારી સાથે. નવો ટોપિક 6.12 માં સંગાત, અથડામણ અને ઇંગ્લિશ વર્ડ કોલાઇઝન. હવે અથડામણ આવે એટલે આપણને એમ થાય કે એક્સિડન્ટ થવાનો. ના, એવું નથી. અહીંયા જાણી જોઈને આપણે કંઈક પ્રક્રિયા કરવાના છે. જે પ્રક્રિયા કરવા માંગીએ છીએ તે જાણી જોઈને. આવી ઘણી બધી રમતો તમે રમો છો જેની અંદર અથડામણ આવતી હોય. જોયું છે એવી રમત? સૌથી પહેલા પેલી નાની નાની ગ્લાસ, કાચની બનેલી, જોયું? શું હોય? લખોટી. રાઈટ? તો એ જે રમો છે એમાં અથડામણ થાય છે. પછી ઘરમાં પેલું ચોરસ, કેરમ બોર્ડ, અથડામણ છે. રાઈટ? એક દડો પડ્યો છે, આપણે આમ જોરથી બીજો દડો અથડાવીએ તો કેવી રીતે જાય? ફ્લોર પર પડ્યો છે ત્યાંથી આમ અથડાવીએ તો કેવી રીતે જાય? બસ આ બધો જ સમાવેશ કોલાઇઝન, અથડામણ ને સંઘાતમાં થાય છે. ઉદાહરણ સમજાવે. કોઈ તમને પૂછે કે સંઘાત એટલે શું? સંઘાતનો મતલબ જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાથે એવી આંતરક્રિયા કરે કે જેમાં વેગ બદલાઈ શકે બંને પદાર્થના, ઉર્જા બદલાઈ શકે બંને પદાર્થની, પરંતુ એ તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે, એનું વેગમાન અચળ રહે. આવી જે આંતરક્રિયા થાય એને સંઘાત કહેવાય. જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સાથે કોઈ આંતરક્રિયા એવી રીતે કરે કે એમાં ઉર્જા બદલાય પણ કુલ ઉર્જા અચળ રહેશે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બદલાય પણ કુલ ઉર્જા અચળ રહેશે, વેગમાન અચળ રહેશે. આવી જે પ્રક્રિયાઓ થાય ને બોસ, એને કહેવામાં આવે છે સંઘાત. વ્યાખ્યાનો વર્ડ અંદર ના આવવો જોઈએ એવી રીતે કહેવાય. હવે એક સામાન્ય એક્ઝામ્પલથી તમને બતાવવાની વાત કરું કે સપોઝ મારી પાસે અહીંયા બે પદાર્થો છે. એકનું દળ કહું m1, બીજાનું દળ કહું m2. આ બંને પદાર્થો આ દિશામાં વેગ v2 અને આના વેગ v1 થી જઈ રહ્યા છે. પહેલી શક્યતા આ અને અથડાય પછી શું હોઈ શકે? તો આને અથડાય પછીની સંભાવના એવી થાય કે આ તો બંને પદાર્થ આ દિશામાં ગતિ કરવા લાગે, એવું થાય. આ આને અથડાય માટે v1 વધારે જ હોવા જોઈએ તો જ આ પદાર્થ આને અથડાય.
તો અથડામણ પછીના જે વેગ છે એને v1 ડેશ અને આને v2 ડેશ આવું પણ કહેવાય. કોઈ એમ કે સર આપણે ડેશ નથી કેવું, કઈ વાંધો નહીં, તો મારે આને v1 i કહેવું જોઈએ અને v2 i કહેવું જોઈએ અને v1 f કહેવું જોઈએ અને v2 f કહેવું જોઈએ. દળ નહીં બદલાય બચ્ચા પાટી. આવો જે સંઘાત થાય એને કહેવાય એક પારિમાણિક સંઘાત. રાઈટ? એક પારિમાણિક સંઘાત કહેવાય. હવે આ જ કન્ડિશનની અંદર એવું શક્ય બને કે આ પદાર્થ અહીંથી આમાં અથડાયો. હવે આ સ્થિર પણ હોઈ શકે, ડિપેન્ડ. સ્થિર નાય હોય પણ હાલમાં હું આને સ્થિર લઉં છું. ચાલો, આનું દળ છે મારી પાસે m2, આ છે m1 અને એ v1 જેટલા વેગથી ગતિ કરે છે. આ આને અથડાય છે, પછી એક પદાર્થ આ બાજુ જાય છે અને બીજો પદાર્થ અહીંથી આમ જાય છે. આનું દળ m1, આનો વેગ v1f, આનું દળ m2 અને આનો વેગ v2f. ધેટ્સ ઇટ. આ અક્ષ કહી દઈએ. આનાથી આ θ1 ખૂણે ગયો, આનાથી આ θ2 ખૂણે ગયો. આ સંઘાત પહેલાની સ્થિતિ કહેવાય અને સંઘાત બાદની સ્થિતિ કહેવાય. અહીંયા લખી શકીએ સંઘાત પહેલા, એવું અહીંયા પણ લખાય સંઘાત પહેલા, એવું અહીંયા લખાય સંઘાત બાદ, અને અહીંયા પણ લખાય સંઘાત બાદ. બોલો, સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયો? હવે આ જે પ્રક્રિયા થઈ એને અથડામણ સંઘાત કીધું, પણ આ જે અથડામણ થઈ એ એક પારિમાણિકની જગ્યાએ કહી શકાય દ્વિપારિમાણિક સંઘાત. એક્ઝામ્પલ થઈ ગયા એક પારિમાણિક અને દ્વિપારિમાણિક. દ્વિ એટલે બે. હવે આ જે આંતરક્રિયા થઈ એની અંદર શું થાય મારા વાલાઓ? તો આની અંદર આપણે થોડાક એના પ્રકાર પાડ્યા છે સંઘાતના. મેઇનલી આમ બે છે પણ આમ ત્રણ પાડી શકીએ છીએ. સૌથી પહેલો જો પ્રકાર બતાવું તમને તો એની અંદર કહીશ સ્થિતિસ્થાપક સંઘાત, બીજું આવે અસ્થિતિસ્થાપક સંઘાત અને ત્રીજું આવે અર્ધ સ્થિતિસ્થાપક સંઘાત. ત્રણેયના એક્ઝામ્પલ સહિત, ઉદાહરણ સહિત આપણે એને સમજવાની બિલકુલ કોશિશ કરીશું. સમજજો મારા વાલાઓ. હવે જ્યારે હું આને લઉં કે આને લઉં, ઇટ ડઝન્ટ મેટર. હાલમાં કોઈ પ્રક્રિયા એક પરિમાણમાં છે, બે પરિમાણમાં છે, સંઘાત સાથેની પ્રક્રિયાની વાત કરીએ છીએ. એ આને જ્યારે સમજાવો છો ત્યારે એની બહુ માયને, એની બહુ કિંમત હોતી નથી. હવે ધારો કે આ પદાર્થ આની ઉપર બળ લગાડે છે, તો હું આવું લખી શકું F12 અને બીજું લખી શકું F21. બરાબર? બીજા પદાર્થે પહેલા ઉપર બળ લગાડ્યું, પહેલા પદાર્થે બીજા પર બળ લગાડ્યું. રાઈટ? હવે આ પ્રક્રિયાની અંદર સમય હતો ડેલ્ટા ટી. રાઈટ? હવે આ જે ફેરફાર એની સાથેના થશે એ ફેરફારને હું આની અંદર કહું ડેલ્ટા P1 પહેલા પદાર્થ માટે, ડેલ્ટા P2 બીજા પદાર્થ માટે. હવે આ બંનેનો સરવાળો કેવો થવો જોઈએ મારા વાલાઓ? તો આ બંનેનો સરવાળો ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ 0 થવો જોઈએ. ક્યારે? તો શરૂઆતની અંદર જેટલું વેગમાન હોય એટલું જ વેગમાન અંતે મળવું જોઈએ. એવું આ સંઘાતની પ્રક્રિયા તમને સમજાવે છે. વધારે ક્લિયર અહીંયા થઈ જશે. સ્થિતિસ્થાપક સંઘાત બહુ જ ક્લિયર ડેફિનેશન. સ્પ્રિંગ સાથે પદાર્થ જોડ્યો હોય અથવા આવું કોઈક એક્ઝામ્પલ હોય તો એમાં એક પદાર્થ બીજા પદાર્થની સાથે અથડાય તો એ દરમિયાનમાં બંનેની પ્રારંભિક ગતિ ઉર્જા બંનેની અંતિમ ગતિ ઉર્જા જેટલી પ્રાપ્ત થાય તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. સ્પ્રિંગ અહીંયા જોડી દીધી છે, બ્લોક અહીંયા છે, તમે આમ દબાવ્યો, છોડી દીધો, દબાવતી વખતે તમે જે વેગ આપ્યો એ વેગને અનુરૂપ એની ગતિ ઉર્જા, અહીંથી છોડી દીધો અને પાછો અહીંયા પહોંચ્યો, એ દરમિયાનની એની ગતિ ઉર્જા સરખી થાય તો એને કહેવાય સ્થિતિસ્થાપક સંઘાત. ફરીથી વ્યાખ્યા બોલું છું. જે સંઘાત દરમિયાન સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત બાદની ગતિ ઉર્જા જો સમાન મળે તો એને કહેવાય સ્થિતિસ્થાપક સંઘાત.
ઇઝન્ટ ઇટ? અસ્થિતિસ્થાપક સંઘાત. ઘણી બધી વખત એવું પણ જોયું છે કે એક પદાર્થ બીજા પદાર્થની સાથે અથડાઈને પછી બે પદાર્થ સાથે ગતિ કરવા લાગે. ખાસ કરીને બંદૂકની ગોળી કોઈક મોટા બ્લોકની અંદર અથડાઈને ઘૂસી જાય તો આખો બ્લોક સાથે ગતિ કરશે. એવું નહીં કે 10-15 કિલોમીટર, માંડ અડધો મીટર, માંડ 10 સેન્ટીમીટર, માંડ 1 સેન્ટીમીટર, પણ બંને સાથે ગતિ કરે છે. આવી અથડામણની અંદર અસ્થિતિસ્થાપક અથડામણ થાય છે એવું કહેવાય. તો જે અથડામણ દરમિયાન પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા, પ્રારંભિક એટલે સંઘાત પહેલાની, અંતિમ એટલે સંઘાત બાદની, એ બંને ગતિ ઉર્જાઓ સમાન ના હોય તો એને તમે નામ આપી શકો છો અસ્થિતિસ્થાપક સંઘાત. કન્ડિશન કઈ કન્ડિશન? બંને પદાર્થ ભેગા થઈને સાથે દોડવા લાગે, સાથે ગતિ કરવા લાગે, એ આની અંદર આવશે. મોટા ભાગના સંઘાત અર્ધ સ્થિતિસ્થાપક હોય છે, એટલે અમુક અંશે ઉર્જા પાછી પણ આવે ને અમુક અંશે ઉર્જા પાછી ના પણ આવે. રાઈટ? તો જે સંઘાત દરમિયાન સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત બાદની ગતિ ઉર્જા લગભગ સરખી મળતી હોય, 100% નહીં, 100% આવે તો આની અંદર આવી જાય, લગભગ એમ કે 100 હોય ને 98 થાય, 95 થાય, આવું કંઈક મળે તો એને અર્ધ સ્થિતિસ્થાપક કહેવાય. એટલે સ્પ્રિંગ સાથે જોડેલા બ્લોકની વાત કરો તો આમ ધક્કો માર્યો પછી પાછું આવે, ધીમે 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 સહેજ આઈને અટકી જાય. આવી સ્થિતિ તમને પ્રાપ્ત થઈ શકે છે. અગત્યની વાત હવે આવે છે. સંઘાત સ્થિતિસ્થાપક હોય, અસ્થિતિસ્થાપક હોય કે અર્ધ સ્થિતિસ્થાપક હોય, દરેકે દરેક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. વન્સ મોર, વાલા બચ્ચાઓ સાંભળજો બરાબર. સંઘાત સ્થિતિસ્થાપક હોય, અસ્થિતિસ્થાપક હોય કે અર્ધ સ્થિતિસ્થાપક હોય, દરેકે દરેક વખતે, ફરીથી દરેકે દરેક વખતે વેગમાનનું સંરક્ષણ તો થશે 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 જ. આવું બરાબર મગજમાં ખ્યાલ રાખીશું. કરેક્ટ? ક્લિયર થઈ ગઈ વાત? સંઘાતની સાથે સંકળાયેલી આ માહિતી. આ એક પારિમાણિક સંઘાતનું ગણિત અલગ રીતે સમજાવીશું, દ્વિપારિમાણિક સંઘાતનું ગણિત અલગ રીતે સમજાવીશું, અસ્થિતિસ્થાપક સંઘાતનું ગણિત અલગ હશે અને સ્થિતિસ્થાપકનું પણ અલગ હશે. આના ઉપરથી દાખલા પૂછાશે જ, ડેમ શ્યોર. રાઈટ? વાલા બચ્ચા બાળક, કેટલીક વાર આ પદાર્થને આપણે સ્થિર પણ ધારીશું, કેટલીક વાર ગતિમાન અવસ્થામાં પણ ધારીશું. એ પ્રક્રિયા, એ પરિસ્થિતિ, એ સિચ્યુએશન જે લઈએ છે એના ઉપર ડિપેન્ડન્સી એની રહેતી હોય છે. એટલે તમારે જે સિચ્યુએશન આવી છે એના પ્રમાણે એની સમજૂતી તમારે વર્ણન કરવાનું રહેશે. રાઈટ? રાઈટ નાઉ આપણે અસ્થિતિસ્થાપક એક પારિમાણિક સંઘાતની ચર્ચા કરવી છે. ફરીથી, અસ્થિતિસ્થાપક એક પારિમાણિક સંઘાતની ચર્ચા કરવી છે અને એમાં ગતિ ઉર્જાનો ફેરફાર ચેક કરવો છે. આ પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય એની સમજૂતી આપણે મેળવવી છે એવું જોઈએ. પ્રશ્ન ખબર પડી ગઈ આપણો. એક પારિમાણિક અસ્થિતિસ્થાપક અથડામણ. પેલા આકૃતિ દોરું, થોડુંક તમને ખબર પડે, સમજો. આપણે અસ્થિતિસ્થાપક અથડામણ સમજાવીએ છીએ, એની અંદર વર્ણન જે મારે તમને સમજાવવાનું છે એની વાત કરીશ. અસ્થિતિસ્થાપક અથડામણ છે એટલે બંને પદાર્થ સાથે રહીને ગતિ કરવાના છે. રાઈટ? તો અહીંયા હું લખીશ સંઘાત પહેલા અને અહીંયા લખીશ સંઘાત બાદ. આનું દળ m1 છે એ છે જ, આનું દળ m2 છે એ છે જ, અહીંયા પણ m1 અને અહીંયા પણ m2, અને આને હું કહીશ vf. બંને સાથે ગતિ કરે છે. આ સ્થિર છે પદાર્થ અને આ પદાર્થ ગતિ કરે છે v1i જેટલા વેગથી. હવે આના માટેના 2 થી 3 વાક્યો. રાઈટ? m1 દળનો પદાર્થ v1i જેટલા વેગથી સ્થિર રહેલા m2 દળના
પદાર્થ સાથે સંઘાત અનુભવી તે બંને સાથે VF જેટલા વેગથી ગતિ કરે છે, જેને આકૃતિમાં દર્શાવેલ છે. અસ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા આપી દેવાની કે જે સંઘાત દરમિયાન સંઘાત પહેલાની ગતિ ઉર્જા સંઘાત બાદની ગતિ ઉર્જા સમાન ન હોય એને અસ્થિતિસ્થાપક સંઘાત અથવા અથડામણ કહેવાય. પાછું લખવાનું કે સંઘાત અસ્થિતિસ્થાપક હોય તો પણ વેગમાનનું સંરક્ષણ થાય છે. તો અહીંયા લખી શકીએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાનનો મતલબ હું તમને સમજાવી શકું m1 v1i is equal to અહીંયા લખી શકું m1 plus m2 into vf. બંને પદાર્થો સાથે છે, ચોંટીને ગયા છે. અહીંયા એક જ પદાર્થ લખીશું, બીજું નહીં લખીએ. રીઝન અહીંયા તમને કહી દીધું છે કે આ પદાર્થ સ્થિર છે. ક્લિયર? ઓકે. માટે vf is equal to સૂત્ર થઈ ગયું m1 upon m1 plus m2 into v1i. સમીકરણ નંબર 1. બોલો, સમજાઈ ગઈ આટલી વાત? ક્લિયર? ના. હવે લખી શકીએ પ્રારંભિક ગતિ ઉર્જા આખા તંત્રની, તો અહીંયા તંત્રની લખી શકીએ. તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર 1/2 m1 v1i સ્ક્વેર નંબર 2. isn't it? અંતિમ ગતિ ઉર્જા બરાબર 1/2 m1 plus m2 into vf સ્ક્વેર. સમીકરણ નંબર 3. હવે તમારે ગતિ ઉર્જાનો ફેરફાર ઘટાડો જ થાય. આની ગતિ ઉર્જા વધારે હોય, આની ગતિ ઉર્જા ઓછી હોય, એટલે ઘટાડો જ થાય અને તમારે શોધવાનો છે. બસ, તો આપણે એ જ શોધવાની કોશિશ કરી. તો અહીંયા લખો ગતિ ઉર્જામાં થતો ઘટાડો. રાઈટ? સૂત્ર લખું ડેલ્ટા k is equal to ki minus kf. ki એટલે પ્રારંભિક અને kf એટલે અંતિમ. નોર્મલી બાદબાકી અંતિમ ઓછા પ્રારંભિક થાય, અહીંયા બાદબાકી પ્રારંભિક ઓછા અંતિમ છે, એવું ધ્યાન રાખજો. વાલા મારા મિત્રો, ki ની વેલ્યુ 1/2 m1 v1i સ્ક્વેર. kf ની કિંમત હું અહીંયાથી vf ની કિંમત મૂકી દઈશ તો થઈ જશે. તો અહીંયા હું એ કિંમત મૂકી દઉં. ઓકે. તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા તો હું એને કહી દઈશ ki. આ તંત્રની અંતિમ ગતિ ઉર્જા જેને કહી દઈશ kf. તો માટે kf is equal to 1/2 m1 plus m2 vf નો સ્ક્વેર, તો અહીંયા થશે m1 સ્ક્વેર upon m1 plus m2 સ્ક્વેર into v1i સ્ક્વેર. આ કિંમત અહીંથી લઈને મૂકી, આ એક આખું પદ અહીંયાથી કેન્સલ થઈ ગયું. માટે kf is equal to 1/2 અહીંયા થઈ જશે m1 સ્ક્વેર upon m1 plus m2 into v1i સ્ક્વેર. હવે આ પદ જેને હું નંબર આપીશ 4, આ 4 ને હું ત્યાં મૂકીશ તો આના ઉપરથી સૂત્ર થઈ જશે v1i માઈનસ આ પદ 1/2 m1 upon
m1 plus m2 into v1i square. m1 સ્ક્વેર છે બચ્ચા પાર્ટી, એવી પાછું ધ્યાન રાખીશું. પહેલું પદ પ્રારંભિક ગતિ ઉર્જાનું આ મૂકી દીધું, બીજું પદ અહીંથી લઈને ડાયરેક્ટ ત્યાં મૂકી દીધું. હવે બંનેમાં સામાન્ય નીકળે એવું છે વાલા મારા બાળકો, તો ડેલ્ટા k is equal to 1/2 m1 v1i નો સ્ક્વેર. આ પહેલું પદ એટલે 1 માઈનસ આમાંથી શું બાકી રહ્યું, તો આમાંથી બાકી રહ્યું m1 upon m1 plus m2. હવે જો આ પદ આ એક અને આ બહાર આવી ગયા, તો હવે મારી પાસે ડેલ્ટા k is equal to 1/2 m1 v1i square. આનો આની સાથે ગુણાકાર કરીશ, m1 plus m2 minus m1 divided by m1 plus m2. માત્ર આનો આની સાથે ગુણાકાર કર્યો અને આ પદ આવ્યો. m1 અને m1 બિલકુલ કેન્સલ થઈ ગયા, રાઈટ? તો હવે ડેલ્ટા k is equal to 1/2 m1 v1i નો સ્ક્વેર. હવે જે મારી પાસે બાકી રહ્યું તે પદ m2 upon m1 plus m2. Correct? Now, therefore, delta k is equal to 1/2 m1 m2 v1i square divided by m1 plus m2. તમે જોઈ શકો છો કે અહીં ડેલ્ટા k ગ્રેટર ધેન 0 મળે છે, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા એ અંતિમ ગતિ ઉર્જાથી વધારે છે, રાઈટ? અને એ દર્શાવે છે કે અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હતી, અંતિમ ગતિ ઉર્જા સંઘાત બાદ ઓછી થઈ. તમારા મનમાં એક સહજ પ્રશ્ન થવો જ જોઈએ, જો ના થાય તો તમે એક પ્રોટોટાઇપ એટલે સરે લેક્ચર આપ્યો, સાંભળ્યો, લખી લીધું, પૂરું થઈ ગયો, ફિનિશ. જો ના થાય તો એ શું થવું જોઈએ જણાવશો મને? પ્રશ્ન ક્વેશ્ચન શું હશે? જવાબ તો હું જ આપીશ મારા વાલાઓ, પ્રશ્ન પણ હું જ કહીશ, પણ તમારું માઇન્ડ કઈ વિચારે છે? જો વિચારતું હોય તો પોઝ ઇટ રાઈટ નાઉ અને વિચારો કે સરે આ કંઈક કીધું, એમાંથી મને શું લાગે છે, શું પ્રશ્ન થાય આ જ પ્રક્રિયાની અંદર. જો પોઝ કરીને બેઠા છો તો વિચારો. હમણાં તરત ચાલુ ના કરી દેશો લેક્ચર આગળ, વિડિયો લેક્ચર ચાલુ ના કરશો, વિચારો, જસ્ટ થિંક અબાઉટ ઇટ. વિચાર્યું? હજુ વિચારી શકો એમ છો? ધીરજ ખૂટી ગઈ તમારી. ત્યાં તમને ફિઝિક્સ શીખવા માટેનો જે વે છે તમે ડાઉન કરી દીધો. ડોન્ટ ડુ લાઈક ધીસ. એવું ના કરો, વિચારો હજુય. જવાબ આપું ચાલો. પ્રશ્ન પણ મારો, જવાબ પણ મારો, તમારે ખાલી સમજવાનું છે. જો વિચાર નથી આવ્યો તો, અને જો વિચાર આવ્યો છે તો તમારો ને મારો વિચાર મેચ કરો, બસ દોડતા થઈ જશો. ફાઇન. વિચાર આવો આવવો જોઈએ કે અહીંયા 100 જૂલ ઉર્જા હતી અને અહીંયા મળી છે 60, તો 40 ગઈ ક્યાં? 40 જૂલ ઉર્જા ક્યાં ગઈ? તો એનો એકદમ સચોટ જવાબ એ છે બચ્ચા પાર્ટી કે જ્યારે એક પદાર્થ બીજાને આમ અથડાય તો એ દરમિયાનમાં ઘણી બધી વખત બહુ બધું ઘર્ષણ થાય છે, અને આ ઘર્ષણ દરમિયાન ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. બીજું, એક પદાર્થ બીજા પદાર્થની સાથે અથડાય તો એ બીજા પદાર્થ અથવા પહેલા પદાર્થની સંરચનામાં ફેરફાર થાય છે. એક્સિડન્ટમાં આવું થાય છે, એવું જોયું છે. એક કાર બીજી કાર સાથે અથડાઈ જાય, ટ્રક કાર સાથે અથડાય, કાર ટ્રક સાથે અથડાય, સંરચના બદલાઈ જાય છે. સરસ મજાની દેખાતી કાર બેચારી, હે ને? તો આ બધું થયું એ શું થયું? સંરચના બદલાય, એટલે એમાં ઉર્જાનો વ્યય થઈ ગયો, પાછી ના મળે ઉર્જા. અને ત્રીજું,
જ્યારે પદાર્થ અથડાય બીજા પદાર્થ સાથે ત્યારે સાઉન્ડ, અવાજ પણ, ધ્વનિ પણ પ્રોડ્યુસ થાય છે. આયો ક્યાંથી? ઉર્જાના ભોગે આયો. તો આ બધું તમારે વિચાર કરવાનો. તો જો આ વિચાર તમને આવ્યો છે, then you are the boss. તમે જ સાહેબ છો, હું નહીં. કેમ? તમારું મગજ મારા કરતા પણ સતેજ છે એવું અહીંયા રાઈટ નાવ સાબિત થઈ જાય છે. ઓકે, કેટલાક કે સર અમને તો વિચાર જ નથી આવતો. કઈ વાંધો નથી મારા વાલાઓ, તમે વિચારતા થાવ. આ પદ્ધતિ મેં તમને સમજાવી. હવે એવું વિચારતા થાવ કે સરે આ કીધું, મને કેમ વિચાર ના આવ્યો? એવું વિચારો કે જેથી કરીને તમને પણ ખબર પડે કે નેક્સ્ટ સર જ્યારે આવું ફરીથી પાછું કંઈક લાવશે ત્યારે હું એકદમ સચોટ જવાબ આપીશ. સમજાઈ ગઈ મારી વાત? બહુ જ સરસ. હજુ આની અંદર ડિટેલ આવવાની છે પાછી. કયો સંઘાત સમજાયો? હજુ અસ્થિતિસ્થાપક. આપણે હજુ સ્થિતિસ્થાપક સંઘાત સમજાવવાનો બાકી છે. આવશે નેક્સ્ટ લેક્ચરમાં, પાછા એને સમજાવીશું. ત્યાં સુધી ફિઝિક્સને વાંચતા રહો, ફિઝિક્સને માણતા રહો અને ફિઝિક્સમય જિંદગી જીવતા રહો. તો જ તમારું ફિઝિક્સ તમારો ઉદ્ધાર કરશે. શેમાં? માર્ક્સની બાબતમાં. હે ને? યસ યસ યસ. અને ફિઝિક્સ જેવો રોયલ સબ્જેક્ટ ભણવાની મજા જ કંઈક ઓર છે. જ્યારે તમારા દિવ્ય સર તમારી જોડે હોય, તમારી સાથે હોય ને બધાને સાથે લઈને ચાલતા હોય. સૌનો સાથ, સૌનો વિકાસ. આપણે ફિઝિક્સની વાત કરવાની હો ભાઈ, બીજું કઈ ના આવે આપણી જોડે. રાઈટ? ટેક કેર બચ્ચા પાર્ટી.